સરપંચ બનવું એટલે કોઈ રમતની વાત નહીં. એ તો એવા કોમ કરવા પડે, ખબર છે? ખર્ચા ને બરચા બધા જેટલા આવતા હોય છે એ બધું પૂરું કરવું પડે. ના ગોમાં જેટલી બંધીઓ કરાઈ છે, દારૂ બંધ કરાવી દીધો, પત્તો રમવાનો બંધ કરાવી દીધો. રાતે વસ્તી કોઈ ઘરમાં ગોમ પડે ને એટલે કોઈ 12-13 વાગ્યા સુધી બેસી ના રહેવાનું. વાત કરો છો તે અને ઈમાં માર તો પેલી બાધાએ પૂરી કરવાની છે તો કહી દેવું પડશે જમણવાળાનું છે ને તે. અલે બઈસ લે કોંકુરા, અલે બઈસ બહુ ના હોય. અલે અલે એ પક્કા હા શું કરું છું? હા દવા પીવું હું. એટલે દવા લઈ લીધી ખરી? હા દવા લઈ લીધી. હા તો દવા લીધી હોય ને તો કોમ છે તારું. શું કામ હતું? પાહો ભૂલી ના જતો પાહો. અલે આ ભૂલતો છે. આમાં સારું મને કહું કે ના કહું? મને બીમારી જબરજસ્ત છે. વાત કહીએ કોક ને ભૂલી જાય, મારું નામે ભૂલી જાય. ગરીબમાં ગાંઠ આવે તો મને પપ્પા કહે છે. મેં કરવું હું હે ને દવા લીધી ખરી ને? આ દવા લઈ લીધી. તો ખબર આપણે સરપંચની ચૂંટણી આવી ને એ વખતે મેં બાધા રાખી હતી, ખબર છે તને? તને ચોય ખબર હોય ભાઈ, વાત કરીએ પણ એ ભૂલી જાય એક તો પાહુ ખબર હોય. તો હું એમ કહું છું, કોની સાધા રાખી હતી? એટલે સાધા નહીં બાધા. એટલે મી બાધા રાખી હતી ને એટલે આપણે આજે જમણવાર રાખવો પડશે, બરાબર? કે હું સરપંચમાં આવે ને તો આપણો વાહનો ખરો ને ઈવન જમારે, બરાબર? માતાએ તો બધું મેલીને આવ્યો છું, બધું કરીને આવ્યો છું, જમણવાળાનું કહી દીધું, બધું કર્યું છે. આજે 1 વાગે આપણે તો ક્ષેત્ર છે ને, ખબર છે? એ જમણવારો રાખ્યો છે. જમણવાર રાખ્યો પણ એક કોમ રહી ગયું છે, કહેવાનું ભૂલી ગયો છું બધાને. અલે કાકા હું બધાને કહેતા હું. એટલે કાકો તારો ભાઈ બધાને કહેતા હું. હા તો કહેતાય ખરો ને? બધાને કહેતા હું. હા તો એક કોમ કર, તું જા. દારૂ લાવ્યો તું આખા ગામમાં મી? અને આ હું લઈને બેઠો છું તું? એટલે તમે જ કીધું તું. એટલે બાટલો ભર્યો છે તી? એટલે વાપરો તો ખરા. એટલે તમે જ કીધું તું કે દવા દારૂ લઈ લેજે. એટલે દારૂ એટલે બધું તમે જ કીધું તું કે દવા દારૂ લેજે. દવા પી લીધી પછી દારૂ પીવું એ બધું મેં લે તું અને પેલું વાઘમાં કહીએ જા બધાને કહેવાનું સાથે. અને નિયમોનું પાલન કર્યું તમે ગામમાં બંધ કરાય તો બાટલામાં લાવે. એ બધી ખબર પડે છે મને. આ મારા ગામનું તું જ બગાડ કરવું જાન હોય તાન. આખા ગામમાં બધું મી બંધ કરાયું તાન વરી કોને કહેતા હું? આખા વાહમાં જઈને કહીએ 1 વાગે અમારે ઘેર જમવાનું રાખ્યું છે. શું કે 1 વાગે અમારા ઘેર જમવાનું રાખ્યું હ. બોલતો દાદા 1 વાગે અમારા ઘેર જમવાનું રાખ્યું હ. 1 વાગે અમારા ઘેર જમવાનું રાખ્યું હ. અમને જબરી મંદી આવી જો કોઈ રમવાનો શહેર આવતો નહીં. એક તો આ નાનો દિવસ સરપંચ ગામમાં તો બંધ કરાયું બાર ચોક જાય તો એના માણસો મિલ દે ને કે સમને ખબર પડી જાય ઘેર આવીને કહી દે હા એને ઠાઠરી બોંધું મને તો એવી રહેવાનું. મને પત્તો રમ્યા વગર વ્યસન જેવું થઈ ગયું. મને ના રમવું તો નોહો બહુ ફાટી જાય એવું થાય. પણ આ સરપંચ હોય આવ્યો એકદમ હાથમાં આવી તારે ક્ષેત્રમાં કે પાવર મોય ગાલ દેવો મેં ભોયમાં દાટી દેવો. દૂજી કાને દાટી દેવો સરપંચ નહીં યાર, સરપંચ તાન એક તો અમારે કેવું હોય ખબર? આ રમનારો ને એક જ નિયમ, આ રમ્યા ઉપર જે પૈસા મળે ને એ બધું હોય ને જ અમારા ઘર હેડ. અને એક તો આપણે ગોમત બંધ કરાવ્યું વધુ નહીં. બાજુલા ગોમમાં રમવા જતો હોય મને કહેવામાં આમ કે આમ કરાવી દઈએ પુરાવી દઈએ. એટલે તમારે હું જોવાનું હું મારા ઘરના પૈસા કાઢું એટલી રિયાય ને તો ગોયમાં દાટી દઉં કે પાવરે યાર લાવી. સુરજી એવું લાગે કે પત્તર રમે એમને રમે એમ તમે બધું ભૂલી ગયા. ચમ એટલે આપણે બધા હંગાત જ રમ્યા કે વાત સાચી છે પણ તમારે ચાલે પણ મારે તો ડેલી રમવા જુઓ. તમારે ડેલી જ રમવા જોતું તું કે મારે એ નિયમ કેવું ખબર? બધા હરખા જો અત્યારે તમે પાવડો લઈને ખેતરમાં ઉભો રહ્યો ખબર? હા આ ખેતરની અંદર કપાવ આવે પોણી વાળી અમે જે પહેલો નેહર છે બધા હરખા ઉજર તો ઠીક વાત છે. જે પહેલો નેહર્યો ને તો પાવડો મેલી ગોડી નાખવો છે મારે એને. બધા હરખા જ ઉગવા જુઓ. એ ખેતરમાં નિયમ એવો રાખો બધા હરખા જ ઉગવા જુઓ. જો સરપંચે બંધી કરાય તો વધુ નહીં પણ ઈવન ભાઈ અમુક વાર કેવું કરે ખબર ને દારૂ બારૂ લાઈને નહીં કરજો એ વાત સાચી. તો ભાઈ બધાને હરખા રાખો. એટલે આ કપાસની મારે એ જ નિયમ છે. જો પહેલો ચૂક નેહર્યો ને તો કે પાવડો ગોડી નાખવાનો એને. એટલે એવું કે આ ખેતરના તમે સરપંચ? હા આ છે તો મારું એટલે હું સરપંચ, કોનું કોઈ બીજું ના આવીએ કે. એ વાત તમારી સાચી પણ સરપંચ હાથમાં આવી જાય કાપી નાખીએ. વાત સાચી પણ તમારે કેવું આમ રમવાનું મન નહીં થતું? રમવાનું મને જબ્બર મન થાય છે જબ્બર. તમારે તો ખારી બારી કોન્ટેક્ટ કરું ને જે રમવાના હોય તો. ના પણ ચેન નહીં આવતો પેલો કહું. અને તો ઘેર તને ચા પીવડાવું પછી વાત કરી લઈએ મસ્ત. બપોરે 1 વાગે માર ઘેર જમવા.
બપોરે 1 વાગે માર ઘેર જમવા. બપોરે 1 વાગે માર ઘેર જમવા. બપોરે 1 વાગે માર ઘેર જમવા. બપોરે 1 વાગે માર ઘેર જમવા. આઈ બપોરે 1 વાગે માર ઘેર જમવા. બપોરે 1 વાગે માર ઘેર જમવા. બપોરે 1 વાગે મારા ઘેર જમવા. બપોરે 1 વાગે મારા ઘેર જમવા. બપોરે 1 વાગે મારા ઘેર જમવા. આજ બહુ હેરાન કરે છે. અલ્યા, મને તો એવું થાય છે. કંકુબા નહીં યાર, કટુબા. કંકુબા મજામાં ને? મજામાં. એટલે ભૂલવારી દીધો લે. હું ચો જતો રોડ ઉપર. એ રોડ ઉપર ના મારા કાકાએ કોઈ કીધું તું. હા, તમારા પરિવારને લઈને હે ને, હા કટમ પરિવારને લઈને આવી જ જજો. એવું બપોરે માર ઘેર રમવા. સાચી રમવાની પણ તમાર તો તમાર ભાઈએ બધું સરપંચ છે તમાર ભાઈ બરોબર. હા, એમાં બધું ગામમાં બંધ નહીં કરાયું. અરે મારા ભાઈએ જ કીધું કે તમ તાર બધાને કહેતા હે કે મારા ઘેર બપોરે 1 વાગે રમવા. ખરેખર ખરેખર સાચી સરપંચ એ તો યાર માં કાકો ડેલિકેટ નહીં. ડેલિકેટ નહીં યાર, કાન સરપંચ. હા, એ સરપંચ જ કીધું એમ. કશો હતું નહીં. તમે તારે હે ને આ કુટુંબ તો નહીં લાવું પણ મારા 2-3 જેવા હાથું ભાઈ છે ને તે હું લઈને આવું છું હું, બરોબર. એટલે લેતા આવજો બપોરે 1 વાગે મારા ઘેર રમવા. હા, ચોક્કસ. ચોક્કસ. એટલે જો હવે હું તો પાછું રમવાનું રસ્યો છું અને મારા હાથું ભાઈ રહ્યા ને હા. એ રમવાનું રસ્યા છે એવું? એટલે હું લઈને આવું છું. હા, લ્યો એટલે આવજો એટલે જાજો. આવજો યાર. આવજો હેડો. હા પંકુભા, બપોરે 1 વાગે મારા ઘેર રમવા. બપોરે 1 વાગે મારા ઘેર રમવા. સાપણ બધું ચોમાવું આવે એટલે બધું રેડી કરી દેવું પર ના કર. શું વાત થાય પછી બેસો ને તકલીફ પડે આપણને ના ચાલે. એ તો રમવામાં આપણને તકલીફ પડે ચાલે. કોની બધું ભરાઈ દીધું. હા, શંકરલાલ. પેલા તો હરખું નામ બોલ. સંકાલાલ નહીં, દુરજી. અને આ ચમ આવું હેડું પડી ગયું તું ચોય. મારા ભાઈ બંને હેડતા શીખવાડ્યું. જબરું બીજો હેડ ને જબરું હેડ દીધું. એટલે હવે હા કમ્પ્લીટ. મારા ભાઈ મને શીખવાડ્યું. હતી ચમ આવ્યો તો એવું કોમ હતું બોલ. લે હું કોમે આવ્યો તું? હા, મારા કાકાએ કીધું તમારો આખો પરિવાર હાથ કટમ લેતા આવજો મારા ઘેર રમવા. હા, અલ્યા તારો કાકુ મને તો વર્ષો વીતી ગયો. કયો તારો કાકુ? એ ડેલિકેટ નહીં. સરપંચ. હા, થઈ એને રહ્યા કીધું એમ? ઓહો. શું કીધું? એટલે તમારો પૂરા પરિવાર સાથે બપોરે 1 વાગે માર ઘેર રમવા. અને ટાઈમ ફિક્સ. રમવા તાર ભાઈ બંધ કરાય એટલું ઓછું તે તને મસ્કરી કરવા આવી ગયો તને ખબર પડે તને? એટલે શંભુ કાકા હું એમ કહેતો હે. પેલા તો હું નોમ દે યાર. શંભુ કાકા કેટલું નોમ દઉં મારે યાર. દુરજી નોમ કેટલું સારું મારું છે પેલા. હા દુરજી. એટલે હા. માર ભાઈએ કીધું. શું કીધું? એટલે કે જેટલા આપણે હગા બંધી હોય ને હા અને તારા ભાઈ બંધો એમ કહી દેજે તો બપોરે 1 વાગે માર ઘેર રમવા. સાચું કલું અલે બોકી ના બોખીના હમ. હા, તારી સરપંચ બધી બંધી કરે ને તો ઘરમું જ ખોલી દીધું. ડાયરેક્ટ જવું પડે. અને આ ડોલ તમે લઈને આવ્યા તો કયો? આ ઢોલ. એટલે તમે આવે એટલે ભલાદની ચાના મૂકવો પડે. હા તે દૂધ લેવા આવ્યો તો ઓમા એટલે ઉતારમાં બાઈને ભૂલી ગયો. તે ડોલ તો કોની દૂધ બધું ઢોળે નહીં ત્યાં ઘેર જતા. એટલે માટીથી લેપી દઉં. હા. ના હું કોથરી આલું મને લેતા જો આ ડોલ મેલતા જો કે હું તમે લે માં કાકો બોલશે. લે તારો ભાઈ તારો ભાઈ થાય. મારો ભાઈ બોલશે એમ. હા. લે ને તાર કે બા હાચુકલું રાખ્યો લે. આ રીતના હા દૂધ આલુ ને ચા મેલ હું આવું એટલા. કેવા દાડા આવી ગયા વાહન ગહવાના દાડા આવી ગયા છે. પૈસા તો કરી બૈરો બધું હોય હતું. આ પૈસા ગયા ને એટલે બધો જતો રહ્યો અને પત્તોની સીધમ બંધ થઈ જઈને કે જોકરભાઈ નોમ ચાલતું હતું મારું. આ જોજો કેવો થઈને રહી ગયો છું. કેવા દાડા આવી ગયા બોલ તારા. હું આ દો કરવાનું? છો તારી જવાની યાદ કર તારી જવાની. એ વાઘ જેવો ફરતો તો વાઘ જેવો. અને પણ કેવો અત્યારે થઈ બિલાડી બની ગયું કે ગયો? પણ એને આ બધું હોપતું નહીં પણ ભાભી જોઈ જતા. જતો રે બધો એટલે તો આ વાહન તો આવે એવું કહું.
ચાલ પાહો ખ્યાલ ન આ પત્તાની સિઝન બંધ થઈ એટલે પૈસા ખૂટ્યા બધું જતું રહ્યું. તારા હાથમાં કારી નીકો હારો લાગતો આ કારું તપેલું નતું હારું લાગતું વાત તમારી હાચી પણ હું કરો સમય સંજોગે આવી ગયા પણ સમય સંજોગ જબરો બન્યો આજ તું ચાલ. તને ખબર હે હું થયું ગયો આ તો ને સરપંચ કે બીજે હવે ગમે તે ઈવન ભાઈ જોરી કેવરાયું ઈવન ઘેર જ આમંત્રણ રાખ્યું ઈવન ઘેર જ રમવાનું હું મોન હો અલ્યા તમે મોન છો ને હાલ જ મેં 2 વાર કહી ગયો અલ્યા ભૂખીને સોગન ખાઈ ગયો કોણ કહી ગયું એટલે પેલો પંકુરો અલ્યા એ તો ગોડો હોય યાર એની વાતમાં તો આવો તમે અલ્યા હાચુકડું કીધું છે હાચુકડું એટલે હાથ તામું રમવું કે નહીં રમવું તારે કે નહીં હોય ને તો દુરજી જો આ વાહન તો મન દોડાય હું તું હું દાડિયું કરી દે દાડિયું હા તો ખર ના હોય તો આ બધું બાદુમ કર દે એક કોઈ મેલા આપણું કોમ નહીં યાર તું બૈરો જેવો આમ નહીં તો કેવું થઈ ગયું અલ્યા કરવું પડે સમય સંજોગ લેજો ના હા તો પેલા એ કરીએ એવું તો પછી અમોનામાં ભાઈ અમારો બૈરો પૈસા ને તેવું જ કે તમે ધોઈ નાખજો માર કાકાએ બધા રમવા કીધું તું માર કાકાએ રમવા કીધું તું આઈ ગયો દાદા હું કરો હો તારા તો દાદો નહીં તારો ભાઈ થવું ભાઈ હા હું કરો હો કે આ મોકલો તો કઈ ના આવ્યો એટલે હું બધાને કઈ ના આવ્યો ના હું લઈને આવ્યો છું કોઈ બાચી નહીં આરે તો હા પેલું આઈ ગયું હા બધાને કીધું બધાને કહી દીધું ને આવી જા બોલો કંકુભાઈ ગયા આપણે મને બની ગયો પેલા મને ગણવાનું કીધું તમારા બધાને પાછળ આવી માં હાથ બધા બધા આવી એમ ને હા તો હું કહું છું તમે કોમ કરો મારા બહાર જવું છે હાલ પેલું પોણીનું થોડું કહેતા હું ચાલુ કરું જઈ હા તો તમે ખટકો રાખો હું કે અને આરો કોઈ ભૂલ ના કરે તમે જોજો પા હો ને હા, હું આવું ચાલુ કરાવી દઉં ચાલુ હા. આપણે ચાલુ કરી દઈએ હું આ ગાડી મેલું છું પાછું જોતા રહેજો લેજો ફટાફટ આજ તો ગનાદાર છે મહેફિલ જોડી છો આ એટલે તો ઘેર થી લઈને આવ્યો છું આ લેડો મને તો હરકત ની વાત આવી ગઈ સપનું ઘર લેડો કેટલા રહ્યા બધા અલ્યા આવતા જશે બધા વ્યામીલા હતા હું હતા વ્યામીલા નહીં તાન ના મિત્ર અને હું કહું હા વાત શું ગતો આવો જમણવા જેવી વાત આજે જબરી આવે સરપંચે ખાવાનું બનાવ્યું મારા હારાએ હા મારા હારાએ ખાવાનું બનાવ્યું એ વન તો બોલતા જ નહીં આવડતું તારો ભાઈ થાય મોટો એવું કહેવાય હારો નહીં યાર એટલે ઈવન સરપંચે ખાવાનું બનાવ્યું તમારા માટે માર ભાઈ કયો હા માર ભાઈએ ફટાફટ પાડજી આવ કા ને યાર જલ્દી કર હા આવું વળી એ નહીં રમતું આવું કાકા આવું એ રમવાનું છે અમુક પોણી બોણીનું સેટિંગ થઈ ગયું છે એટલે મને તો શીખર મોડીમાં જ ખાવાનું ચાલુ કર્યું ખુબ એને ખાવાનું ચાલુ કર્યું કાકા તમે અંચા કરો હો બધો પત્તો લે હો આ તઈ નચર નાહી દીધા આમાં તો તાકાત હોય ને એટલા પૈસા ઉતરી પડો તો હવે ઉતરો એટલે ઉતરી જાય તાર જોવું હોય તો અમાર તમામ જેટલા નાખવા ને એટલા આપણે નાખવા તૈયાર છે નાખવા ને પેલા એમ કયો કે આ તઈ ને તમે ચમ બાંધકા જ નાખો બંગલો બને તમે હવે શું કરવા આયા લે બેવાન સરપંચ તમારું પાડી પછી પાડી ગયા આપણે પારવાની નહીં આ શું કરો છો તમે બેઠા હી જો અલ્યા અલ્યા મારા ઘેર આવીને તમે ચાલુ કરી અલે જરબાન સાબે થા સાવન નહીં અમે તમારું કોઈ ના હોય બંગલો તો બંગલો અલે આ રેવ અલે હું જો આ બકા રે આ ફોન ને ફોન તમને કોઈ મારી ખબર નહીં પડતી આખા ગામમાં બધો પત્તો બધું મેં બંધ કરાયું છે જુગાર બુગાર અને તમે મારા ઘેર આવીને હજુ તો એ નહીં સરપંચ લો મારવાની વાત મેલો હા, હા. તમે બંધ કરે ગમે તે કરે ભૂલ્યા કીધું તું તારા બાપા અલે મી રમવા કીધું છે સરપંચ મર્યાદા રહેવાનું તમે કહી દો એટલે મર્યાદા એટલે તારા મનમાં બી હાલ પોલીસ સ્ટેશન ભેરો કરી દે તારા મનમાં પહેલા તો પોલીસ સ્ટેશન ભેગા તમે થઈ જશો હું આનો થાઉં
સરપંચ થઈને ઘેર રમવા બોલાય છે મોણ. મી રમવા બોલાયા સરપંચ તમે હવે બોલાયા. આવો હું તમને સમજાવું આ રહ્યું ને આ તમારા ભાઈએ કહેવડાયું તું મારા ભાઈ ઓ એટલે મેં તો જમવાનું કીધું મારા સાહેબ. ભાઈએ કીધું હો કે રમવા આવજો એટલે ભાઈ. હાડું ભાઈના બધા અમે આયા એમાં એવું કીધું તું ખબર હે? હં? હા કુટુંબ. એ નહીં હારું અલ્યા, ગોમમાં એ કહેવા તો- લઈ જા. પણ હીરો તો ગધારો છે ગધારો પણ તમને ભોણ નહીં પડતી કે સરપંચે બધું બંધ કરાયું છે અને આખા હાકટમ કોઈ ખાવા બોલાવે કે રમવા બોલાવે એટલા અમાર તો ને કે જન્મ થયો લોહીમાં જ તમને જમવા બોલાવ્યા હતા મી જમવા પેલો જોજો જમવા બોલાયા હતા? તું હું કઈ ના એવું એટલે કોઈ કહે ને કે અમને પડશે. આ તમે તો કીધું તું મને કહેવાનું એટલે તને જમવા કીધું તું ઓ બાપા! હું કીધું તું અતા ગોળીઓ ખાધી કે નથી એમ કેજી તમે કીધું ગોળીઓ તો ખાઈ લીધી હતી તને તો ઓ બા નેકરો લેવાથી નેકરો તમે પપ્પા, માપી રહ્યો અને આવું કોઈ તો મને પછી કહેવા ઉભરે નહીં તો. આવતા. પણ એટલે માપી ફોન કરવા દે કે પોલીસ ને અલે સરપંચ, આવા ગોડા ભાઈઓ હોય ને તો પતાઈને ખાય અલ્યા. આવા કહેવા ના મોકલાય ગામમાં આબરૂ તમારી કઢાઈને મને ખોટા ધોકા ખવડાયા પણ તમારે આ ગોડા એટલે નેકરો જો અહીં તમે નેકરો કર ભાઈ છે મારા ને ખરો. એ તો પછી ગોમના સરપંચ બાકી બાઈને આવી જજો જોવું જ તમારે. એટલે હારા તમે તો કીધું તું એટલે હજુ તો હારો કે છે. ઓ બા ઓ બા તમે તો બરાબર ભાઈ મળ્યું હો, તમે બરાબર મળ્યું છો. હવે તમે નેકરો કો અહીંથી ભાઈઓ ને ભાઈઓ કર્યા વગર એક તો હું મારી બહાર કરવા નહીં આવતો, બાકી ગોમની બહાર આવી જજો. સરપંચ તમે અહીં ના છો, ગોમના બહાર તો આવી આ જજો. તું નેકર નો અહીંથી નેકર નો સોની મોની નેકર સરપંચ પેલા તમે ઓણમ જાય પેલા ઓણમ જાઓ હા મારા મોજીલા બંકા હા